રામ રામ ડાયરાને. ફાઇનલી આપણે આજે પહેલો દિવસ અંબાજી જવા માટે પેદલ યાત્રા. આપણે આવી ગયા છે ટેટોડા. અત્યારે ગૌશાળા છે સામે. પેદલ યાત્રા છે. આપણે રસ્તા ઉપર અત્યારે વસ્તી દેખાય નહીં, પણ ડીસાથી આગળ જઈશું એટલે વસ્તી આપણને મળશે. સામે દેખાય એવો ટેટોડાની ગૌશાળા બહુ મોટી છે. બહુ સારું કામ છે. અત્યારે શેડનું કામ બનવાનું ચાલુ છે એમનું. આપણે આવી પહોંચ્યા જેરડા નજીક. ડીસા અહીંયાથી પડે 18 કિલોમીટર. સામે હવે ચાલતા જઈશું. હવે આવી ગયા સેવા કેમ્પે. લીંબુ શરબત સામે ભાઈએ આપ્યો છે, બહુ સારો છે જ્યુસ એમનો લીંબુ શરબતનો. આપણે થોડી વાર રેસ્ટ કરીશું, પછી આગળ વધીશું. આપણે લીંબુ શરબત પી લીધું. અત્યારે હવે નીકળીશું આગળ ફરીથી. આ સુરેશભાઈ બાજુ બેઠા છે અમારે. બહુ થાકી ગયા છે, એમનાથી ચલાતો નહીં. માંડ જેરડા સુધી આવ્યા છે. હવે આગળ દેખીએ એમાં શું અંબા કરે. આ માટે ઠાકોર સાહેબ છે, ટોપી પહેરીને કેવા બેઠા છે, ખુરશીમાં લાંબા પગ કરીને. એ જ્યુસવાળા ભાઈને જો બીજો ગ્લાસ આપે તો ફરીથી કે પી લેવો કે. પ્રકાશભાઈ છે એ ગ્લાસ તો ઠપકારી માર્યો, બીજા ગ્લાસની તલાશમાં છે અત્યારે. હવે આપણે આવી ગયા જેરડા ફાઇનલી. આ જેરડાનું બસ સ્ટેશન છે. કાકો જાય ટ્રેક્ટર લઈને. કેવું બહુ તાપ પડે યાર, બહુ પગ દુખે અત્યારે જોરદાર. થોડી વાર પહેલાં વરસાદ આવેલો. જેરડા બસ સ્ટેશન ક્રોસ કરીએ આપણે. સામે જઈએ જુઓ કાંકરી કેટલી છે. વરસાદ આવ્યો એના લીધે રોડ ઉપર બહુ નાની કાંકરી છે, એ પગમાં બહુ વાગે. હવે આવી ગયા ગોગા મંદિર જેરડા. બહુ સારું મંદિર છે. ફાઇનલી બહારથી એમનો લુક બહુ સારું છે. જય ગોગા મહારાજ, હવનું સારું કરજે. ચાલવામાં બહુ તકલીફ પડે યાર, ક્યારે આપણે આટલું ચાલેલા નહીં. જોઈ લો, આપણે પ્રકાશભાઈ જાય થેલો પકડીને. ફાઇનલી બહુ તાપ પડે. બહુ સનરાઈટ છે યાર, જોરદાર. થોડી વાર પહેલાં વરસાદ આવેલો એના લીધે ચાલવામાં તકલીફ પડે. અત્યારે આપણે કંસારીની નજીક આવી ગયા છે. ફાઇનલી હવે આપણે આરામ કરીશું, થોડી વાર ચા પીશું. કંસારી બસ સ્ટેશનની બાજુમાં છીએ આપણે. જો કાકા ચા આપે આપણને. સામે પ્રકાશભાઈ બેઠા છે ખાટલા ઉપર. અમારે ચાની વેટિંગ કરીએ એટલે થોડી વાર આરામ કરી લઈએ. કાકા ચા આપજો. કાકો અત્યારે પાણી ભરે છે માટલાથી. પ્રકાશભાઈ લેવા જાઓ ચા યાર. કાકો આવી ગયા ચા આપવા. કાકા કટિંગ આપજો. तीन कटिंग भरो काका. हाँ, मलाई मार के. चलो दोस्तों, चા પી લો. પ્રકાશભાઈ ચા આપી છે આપણને. સુરેશભાઈ અમારે પાણી પીએ પહેલાં, પછી ચા પીશે. આપણે ચા પીને અત્યારે નીકળી ગયા. ટોલ નાકા નજીક આવી ગયા. કાકો વાત કરતા હતા કે થેલો આ બાજુ મૂકવાનો નહીં એમ છૂટો. થેલો મૂકીને તમે જો દૂર જશો ને તો ઉપડી જાય તમારો થેલો. કાકો કંઈક આવી વાત કરતા હતા અમને. કાકા બહુ સારા હતા, હોટલવાળા બિચારા. આપણે આવી ગયા ટોલ નાખીએ, પણ આપણને કશું ટોલ આપવાનું નહીં થતું. આપણે ફરીમાં નીકળીશું. એ બાઇકવાળો જો ફરીમાં નીકળ્યો. આપણે ટોલ નાખી 1 રૂપિયો આપ્યા વગર ડાયરેક્ટ ફરીમાં નીકળી ગયા, કારણ કે આપણા જોડે ગાડી નહીં. ગાડી હો भी तो भी फ्री में निकलते. રિક્ષા જાય, બહુ જમ છે મોટો. જોઈ લો ફાઇનલી કંસારીનું ટોલ નાકું. આપણે નાનું તળાવ એક આવી ગયું. પાણીનું બહુ સારું સંગ્રહ કરે છે ત્યાં. કંસારીની નજીક છે, આખોલ પાસે. ત્યાં વરસાદનું પાણીનો સંગ્રહ થાય છે. બહુ સારું કામ છે પાણી સંગ્રહ કરવો. વો બી
આપણે આવી ગયા ડીસાની નદી ઉપર, બનાસ નદી બહુ મોટી છે. અત્યારે પાણી નહીં, વરસાદ આવેલો પણ નદીમાં સૂકી પડી છે નદી. થોડા ટાઈમ પહેલાં વરસાદ આવ્યો એટલે અંદર પાણી હતું, અત્યારે વહી ગયું બધું પાણી. અત્યારે આટલો વરસાદ નહીં એટલે નદીમાં પાણી જોવા તમને નહીં મળે. જ્યારે વરસાદ ફૂલ હોય ને ત્યારે નદીમાં પાણી બંને કાંઠે ચાલે. આ જે સામે દેખાય નવો પુલ બનાવેલો અત્યારે, આ જૂનો પુલ છે. આ ટ્રક જાય ને બહુ સામે અત્યારે નવો પુલ બનેલો, બાજુમાં જૂનો પુલ બનશે. ટ્રકને શું થયું, બંધ થઈ ગઈ? ધક્કો મારીએ આપણે? હા, બંધ થઈ ગયેલા નહીં. સામે બીજી ટ્રક ઊભી છે ટ્રોચિંગ કરવા માટે, રસ્તામાં બંધ થઈ ગયા એના લીધે કંઈક ખરાબી આવી એન્જિનમાં. આપણે હવે આવી ગયા ડીસાની 4 કિલોમીટર દૂર છીએ. સામે તમને દેખાય એવો કેમ્પ આવે છે, આપણે ત્યાં રેસ્ટ કરવાનું છે થોડી વાર ચા પાણી માટે. આપણે આવી ગયા સીસીટીવી કેમેરાની અંદર. ફાઇનલી કેમ્પે આવી ગયા ડીસાના. બહુ સારું ડીજે વાગે છે, સુવિધા સારી છે, ચા પાણી નાસ્તો, મેડિકલ સારવાર. બાજુમાં ચા પીએ છે બધા ડોહા. બહુ સારું કામ છે એમનું. આપણે હવે ચા પી લીધી, હવે આગળ વધીશું. સુરેશભાઈ અમારે હજુ ચા પીએ, આ લીંબુ સોડા. ચલો ગ્લાસ પી લઈએ ભાઈ, આપજો ગ્લાસ. ફાઇનલી આપણે લીંબુ શરબત પી લીધું, બહુ સારું હતું. જીરા નાખેલો અંદર. આપણે આવી ગયા ડીસાના પુલ નીચે, જલારામની બાજુમાં. આપણે પુલ ઉપર નહીં ચાલ્યા, બહુ તાપ લાગે એના લીધે નીચે ચાલ્યા. અમારે સુરેશભાઈને કંઈક ટી શર્ટ અને ચંડો લેવાનો છે, એના લીધે આપણે પુલ ઉપર નહીં ચડ્યા, નીચે ચાલ્યા. આપણે પુલ ક્રોસ કરી નાખ્યો. ફાઇનલી ખરીદી જે કરવાની હતી એ કરી નાખી. સુરેશભાઈએ ટી શર્ટ લઈ લીધું કંઈક. હવે આપણે કેમ્પ સુધી જવાનું છે, સાંજ સુધી. પછી આપણે રાત્રે રોકાણ ત્યાં કેમ્પે નશે. નાઇટમાં નહીં ચાલવાનું, દિવસે દિવસે ચાલવાનું. આપણે સુરેશભાઈ અમારે સેલ્ફી પાડે, જો આવડી મોટી ક્રેન્ક છે, કોઈને કામ હોય તો કહેજો, ક્રેન્ક મોકલીશું. સાંજ થવા આવી છે. આપણે હજી 10 કિલોમીટર દૂર છે કેમ્પ, તો જલ્દી ચાલવું પડશે. સાંજ સુધી કેમ્પે પહોંચવાનું છે આપણે. ફાઇનલી કેમ્પ આવી ગયો, જેની આપણે રાહ જોતા હતા સાંજે રોકાવા માટે. એ કેમ્પ આવી ગયો છે. ભોયણની બાજુમાં છે કેમ્પ, બહુ સારો છે, બહુ સેવા આપે. મેડિકલ સેવા, ચા પાણી, નાસ્તો, ગરમા ગરમ જમવાનું, આરામ માટે અલગ મંડપ બાંધેલું છે. નાઇટમાં કલાકાર આવે છે. તો આપણે હવે અંદર જઈશું. પબ્લિક બહુ સારી છે. શ્રી અંબિકા ગ્રુપ, યુવા ગ્રુપ છે. બહુ સારું કામ છે એમનું. આ જુઓ ત્યાં નાઇટમાં આજે કલાકાર આવવાના છે. અત્યારે બધું સાઉન્ડ બધું ચેકિંગ ચાલુ છે, ટેસ્ટિંગ કરે છે. બહુ સારું લાઇટિંગનું કામ છે એમનું. તો આપણે પહેલી વાર પછી આવશું ગરબા રમવા. પહેલાં જમી લઈએ શાંતિથી. અહીંયા ગરબા થશે, બસ થોડી જ વારમાં ગરબા થવાની તૈયારી છે. પબ્લિક આવે છે અત્યારે. સાંજ થઈ ગઈ ફાઇનલી. આપણે અંદર જઈશું કેમ્પમાં. સાંજની આરતીનો ટાઈમ ચાલુ થઈ ગયો, તો ફાઇનલી આપણે આરતીમાં જોડાઈ જઈશું. પછી આગળનું શૂટ પછી કરીશું. ચાલો સુરેશભાઈ, આરતીમાં જઈએ આપણે.
મા અંબેની આરતી ચાલુ છે, તો આપણે અત્યારે તો આરતીમાં જોડાઈશું. ચલો, આરતી પૂરી થઈ ગઈ. આપણે આરતીના